ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ ગુરુત્વાકર્ષણ વિશે, ગ્રેવિટી વિશે. તો આજે છે ને બે ટોપિક વિશે વાત કરવાની છે. પહેલા ટોપિકનું નામ છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી, અને બીજો ટોપિક છે નિષ્ક્રમણની ઝડપ, એસ્કેપ વેલોસિટી વિશે વાત કરવાની છે. તો પહેલા ટોપિક વિશે વાત કરીએ, જેનું નામ છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, એટલે કે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. આનું હું તમને રફ ઇન્ટ્રોડક્શન આપી દઉં. આમાં શું કરવાનું છે કે કોઈક પહેલાં અંતરિક્ષ લેવાનું છે. અંતરિક્ષમાં કોઈક કણ રહેલો છે. હવે જે કણ છે એ અનંત અંતરે રહેલો. હવે જે અંતરિક્ષમાં અનંત અંતરે જે કણ રહેલો એને ક્યાં લાવવાનો છે? તો કે પૃથ્વીની સપાટી પર, અથવા તો પૃથ્વીનું જે ગુરુત્વ ક્ષેત્ર છે, જે ગ્રેવિટેશનલ ફિલ્ડ છે, બરાબર, એમાં કોઈક કણને લાવવાનું છે, એમ દળના કણને. અને જ્યારે એ અંતરિક્ષમાંથી એટલે કે અનંત અંતરેથી જ્યારે પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં લાવીએ તો એના માટે કેટલું કાર્ય કરવું પડે? બરાબર, જેટલું કાર્ય કરવું પડે એટલી જ એની સ્થિતિ ઉર્જા હોય. એટલે કે સિમ્પલ, જ્યારે અનંત અંતરેથી કોઈ કણને લાવીએ પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં, ત્યારે જે ગુરુત્વ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે એ એની શું હોય? એની ગુરુત્વ સ્થિતિ ઉર્જા હોય, એટલે કે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. તો એ આવશે, બરાબર. અને બીજું આવશે નિષ્ક્રમણની ઝડપ. જો નિષ્ક્રમણની ઝડપ છે, એસ્કેપ વેલોસિટી, એ થોડોક શું કહેવાય કે અલગ છે કોન્સેપ્ટ. તમે જોયું હશે, એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપી દઉં કે જ્યારે રોકેટ હોય, બરાબર, એને શું કરવું હોય? લોન્ચ કરવી હોય, અથવા તો અંતરિક્ષમાં મોકલવું હોય, ત્યારે એની જે મિનિમમ ઝડપ કેટલી રાખવી જોઈએ? મિનિમમ ઝડપ કેટલી રાખીએ જેથી એને અંતરિક્ષમાં મોકલી શકાય? અથવા તો જે ગુરુત્વાકર્ષણ બળ હશે, બરાબર, એમાંથી કોઈક કણને આપણે મુક્ત કરવાનો છે. મુક્ત કરીને કેમાં લઈ જવાનો છે? ઓબ્વિયસલી અંતરિક્ષમાં એને લઈ જવાનો છે. તો અંતરિક્ષમાં લઈ જવા માટે પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાંથી એને બહાર ફેંકવાનો છે, અંતરિક્ષમાં લઈ જવાનો. ત્યારે એની મિનિમમ ઝડપ કેટલી રાખવાની? જેને નિષ્ક્રમણની ઝડપ કહેવામાં આવે. તો એ પણ બહુ સારો કોન્સેપ્ટ છે, એના વિશે પણ વાત કરીશું. અને પહેલાં વાત કરીએ તમારી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, બરાબર. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. જો આમાં એક શું હશે? પહેલાં તો કે ભાઈ એક પૃથ્વી દોરીએ, જેનું કેન્દ્ર O, ત્રિજ્યા R હશે. પૃથ્વીનું દળ કેટલું છે? m, બરાબર. તો હવે હું શું કરીશ કે જો કોઈક કણ રહેલો હશે, ક્યાં રહેલો હશે? તો કે ભાઈ અનંત અંતરે, બરાબર. એક ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે એક કણ રહેલો હશે, ધારો કે P નામનો. એનું દળ કેટલું છે? એમ છે, બરાબર. અંતર કેટલું? ઇન્ફિનિટી આપેલું છે. હવે એને ક્યાં લાવવાનું છે? અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં લાવવાનું છે. આમાં કંઈક ને કંઈક ગ્રેવિટેશનલ ફિલ્ડ રહેલી હશે, એમાં એને લાવવાનું છે, બરાબર ને. તો અહીંયા લાવીએ તો હવે કંઈક ને કંઈક અહીંયા ગુરુત્વાકર્ષણ શું હશે? બળ હશે. એના વિરુદ્ધ કાર્ય કરવું પડે, બરાબર ને. એના વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડે? અહીંયા W જેટલું. અને એ કેટલું હોય? એની સ્થિતિ ઉર્જા જેટલું હોય. અથવા તો એમ પણ કહી શકાય કે જ્યારે m દળના જે કણ હશે, પદાર્થ હશે, એને પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં લાવવાનું છે. તો એના શું કહેવાય કે જ્યારે લાવીએ, બરાબર, ત્યારે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય એ એની સ્થિતિ ઉર્જા જેટલું હોય. અને એ કેટલું હોય એ ગોતીએ, બરાબર, કેમ કે એ કામનું છે. એસ્કેપ વેલોસિટી વિશે વાત કર્યું ત્યારે. તો જો કે અહીં શું કહી શકાય કે અહીં કરવું પડતું કાર્ય કેટલું હશે તમારું? W, ને એ કેટલું હોય? તો કે ભાઈ G-m-e, બરાબર. એક તો G આવશે પૃથ્વીનું દળ, અને બીજું શું આવશે? જે કણનું દળ હશે એ, બરાબર ને. છેદમાં શું આવી જાય? તો કે ભાઈ R આવી જાય. અને જો આયા કોઈ કણ આવી ગયો, બરાબર ને, ત્યારે એ કણનું આપણે અંતર અથવા તો ઊંચાઈ પણ લઈ શકીએ કે P, બરાબર. પહેલાં ક્યાં હતો? ઇન્ફિનિટી હતો. હવે એ આયા આવી ગયો પૃથ્વીની સપાટી પર, તમે જોઈ શકો. ત્યારે એની ઊંચાઈ કેટલી હશે? રાખીએ કે h જેટલી હોય. આ ખાલી સમજવા માટે.
હવે હું શું કરીશ કે અહીં જો કરવું પડતું કાર્ય આ શું થઈ ગયું એનું આ એની સ્થિતિ ઉર્જા થઈ ગઈ. હવે જો હવે હું શું કરીશ કે W ને છેદમાં એમ લાવી દઉં તો G છેદમાં શું આવી જાય RE. હવે એકમ દર પર કરવું પડતું કાર્ય અથવા તો એક કણ હશે બરાબર ને, એક કણ એમ હશે, એક શું કહી શકાય કે કણ P હશે, એનું દળ એમ હશે, એના પર કરવું પડતું કાર્ય એ કેટલું હોય? ઓબ્વિયસલી એ આપણને ગુરુત્વ સ્થિતિમાન આપે, પોટેન્શિયલ આપે બરાબર ને. તો આ જોઈ શકાય કે ગુરુત્વીય સ્થિતિમાન જેને આપણે પોટેન્શિયલ કહેવામાં આવે બરાબર, એ કેટલું હોય તો કે ભાઈ એને V વડે દર્શાવાય. તો એનું મૂલ્ય કેટલું થાય કે એકમ દળના પદાર્થ પર કરવું પડતું કાર્ય એ શું હશે? તમારું ગુરુત્વીય સ્થિતિમાન. તો આના ઉપરથી એક બીજી વ્યાખ્યા પણ, બે ફોર્મ્યુલા બની ગઈ, એક કાર્યની, બીજી ગુરુત્વ સ્થિતિમાનની બરાબર. હવે હું શું કરીશ ધ્યાન આપજો કે આ કોના માટે હશે કે ભાઈ અહીંયા તમે ઇન્ફિનિટી અંતર પણ લઈ શકો, પણ મારે ક્યાં લાવવાનું છે કે ભાઈ પૃથ્વીની ત્રિજ્યા પર લાવવાનું છે અથવા તો પૃથ્વીની સપાટી પર કણને લાવવાનો છે. ત્યારે અંતર કેટલું થઈ જાય કે પૃથ્વીની ત્રિજ્યા જેટલું, સિમ્પલ, R = RE જેટલું. તો તમે અહીંયા મૂકી શકો આ બધી વેલ્યુ, G_me ને છેદમાં જો G_me આનો પણ દળ આવશે ને, એન્ડ આરની જગ્યાએ RE. તો એટલું કાર્ય હોય. આ કાર્ય કોના માટે હશે કે ઇન્ફિનિટી ડિસ્ટન્સથી કોઈ કણને લાવવાનું છે, ને આ કાર્ય કોના માટે છે કે જ્યારે P કણ હશે એ સપાટી પર આવી ગયો ત્યારે ત્રિજ્યા કેટલી આપણને મળી? RE જેટલી. હવે જો ગુરુત્વ સ્થિતિ ઉર્જા વિશે વાત કરીએ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બરાબર, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી, એ ફોર્મ્યુલા બધાને ધ્યાન રાખવાની છે કેમ કે એ એસ્કેપ વેલોસિટીમાં કામ આવશે. તો એ કેટલી હોય? લખીએ U બરાબર, એક તો V અને M. તો ગુરુત્વ સ્થિતિ ઉર્જા એટલે કે કાંઈ નહીં કે ગુરુત્વ સ્થિતિમાન ને ગુણ્યા દળ બરાબર, કોઈ કણ હશે એનું દળ, કાંઈ નહીં, સિમ્પલ કે કેટલું હોય કે U = એક તો ગુરુત્વ સ્થિતિમાન અને જે કણને લાવવાનો છે ઇન્ફિનાઇટ ડિસ્ટન્સથી બરાબર એનું દળ. તો તમે બનાવી શકો. Vની જગ્યાએ હવે તમે મૂકી શકો G_me ને હવે હું ત્રિજ્યા આયા લઈ લઉં RE ને આયા M. તો આ તમને શું મળી ગયું? ગુરુત્વ સ્થિતિ ઉર્જા બરાબર. આ કાર્ય અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશે વાત કરી લીધી, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી વિશે બરાબર. તો આ એક ફોર્મ્યુલા આપણને કામ આવશે. તો હવે વાત કરીએ નિષ્ક્રમણની ઝડપ વિશે, એસ્કેપ વેલોસિટી વિશે. તો આમાં શું કરવાનું છે? કોઈ કણ હશે બરાબર, એને અંતરિક્ષમાં ફેંકવાનું છે પૃથ્વીના જે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હશે બરાબર એમાંથી. તો અંતરિક્ષમાં આપણને ખબર છે કે 0 ગ્રેવિટી હોય બરાબર. તો હવે અંતરિક્ષમાં કોઈ કણ હશે એ શું કરશે કે 0 હોય ગ્રેવિટી એટલે એ મુક્ત રીતે ગતિ કરે એમ કહી શકાય બરાબર. તો જો હવે વાત કરીએ કે નિષ્ક્રમણની ઝડપ, બહુ સારો એવો છે ટોપિક, નિષ્ક્રમણની ઝડપ VE વડે દર્શાવીએ. નિષ્ક્રમણની ઝડપની વ્યાખ્યા શું થાય કે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી કોઈ પદાર્થને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઝડપને નિષ્ક્રમણની ઝડપ કહેવામાં આવે. સિમ્પલ, સમજાયું કે નહીં? કે કેટલી મારે મિનિમમ વેલોસિટી રાખવી પડે, એ જે મિનિમમ વેલોસિટી હશે એ શું કરશે કે કોઈ પદાર્થને અંતરિક્ષમાં મોકલશે બરાબર. તો એ નિષ્ક્રમણની ઝડપ થઈ ગઈ. કેટલી હોય પૃથ્વી માટે એ ગણીશું, અને અલગ અલગ ધારો કે પ્લાનેટ હોય એના માટે અલગ અલગ હોય, એના માટે પણ હું તમને કહી દઈશ બરાબર. તો જો પહેલાં તો આમાં પૃથ્વી જ દોરવાની છે, તો તમે લોકો દોરી શકો. આ શું હશે? એક તો પૃથ્વીનું કેન્દ્ર લઈ લો O હશે, એની ત્રિજ્યા કેન્દ્રથી લઈ લો RE જેટલી, પૃથ્વીનું દળ કેટલું હશે કે ભાઈ ME જેટલું બરાબર. તો જો ત્રિજ્યા RE, એનું કેન્દ્ર O થઈ ગયું ને દળ ME ના તમારી પૃથ્વી થઈ ગઈ. હવે મારે શું કરવાનું છે કે સપાટીથી
કોઈ પદાર્થને ફેંકવાનો છે, ક્યાં ફેંકવાનો? અંતરિક્ષમાં. ધારો કે આ સપાટી લઈ લો પૃથ્વીની, બરાબર, ત્યાંથી કોઈક પદાર્થને તમારે ફેંકવાનો છે. શું છે કે પી નામનો કોઈ પાર્ટિકલ હશે, કોઈ પદાર્થ હશે, એનું દળ m છે. પૃથ્વીની સપાટીથી ધારો કે અહીંથી ફેંકો, ક્યાં કઈ ઊંચાઈએ એને ફેંકેલો? તો કે ભાઈ હા h ઊંચાઈએ એને ફેંકેલો અંતરિક્ષમાં. સપાટીથી કોઈ પદાર્થને h ઊંચાઈએ ફેંકેલો, એનું દળ m છે, બરાબર. હવે શું કહી શકાય કે જો કેન્દ્રથી આપણે લઈએ, પૃથ્વીના કેન્દ્રથી જે કોઈ પાર્ટિકલ રહેલો છે એનું અંતર r છે. આ સમજાયું કે નહીં? એકદમ સિમ્પલ. પૃથ્વીની ત્રિજ્યા r હશે, કેન્દ્ર O, સપાટીથી કોઈક પાર્ટિકલ હશે, એને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી અંતરિક્ષમાં ફેંકો, બહાર ફેંકો, ત્યારે બહાર ફેંકો, બરાબર. કેટલી ઊંચાઈએ? તો કે ભાઈ h ઊંચાઈએ. જો જ્યારે અહીંથી એને ફેંકીએ, સપાટીથી ફેંકીએ, ત્યારે કંઈક ને કંઈક એનું વેગથી ફેંકવો પડે કે નહીં? બરાબર. આ સપાટીથી ફેંકીએ ત્યારે કહી શકાય કે vi વેગથી, એટલે કે પ્રારંભિક વેગથી એને અંતરિક્ષમાં ફેંકો, અને અહીંયા અંતરિક્ષમાં આવી ગયો 0 ગ્રેવિટી પર, ત્યારે એનો કંઈક ને કંઈક શું હશે? અંતિમ વેગ. પ્રારંભિક વેગ કેટલો હશે? vi, ને અંતરિક્ષમાં ફેંકી દીધો ત્યારે અંતિમ વેગ કેટલો? vf જેટલો. તો આ સિમ્પલ છે. હવે એક કહી શકાય કે જો r હશે, બરાબર, એ અંતર ઓબ્વિયસલી પૃથ્વીની ત્રિજ્યા કરતાં મોટું હોવાનું. અને r અંતર કેટલું હોય? r ઇઝ ઇક્વલ ટુ એક તો પૃથ્વીની ત્રિજ્યા પ્લસ h ઊંચાઈ, બરાબર. અહીંથી ખબર પડે કે નહીં? તો હવે મને શું આમાં ગોતવાનું છે? આમાં એક વસ્તુ ગોતવાની છે કે vi કેટલો હોય. આ વેગ ગોતવાનો છે, vi વેગ. તો એનું કામ છે એ કેટલો હોય અને કેટલું રાખવું જોઈએ જેથી કોઈક કણને અંતરિક્ષમાં ફેંકી શકાય. તો એ કર્યું. શું આમાં શું કરીશું? એકદમ સિમ્પલ છે કે આયા કંઈક ને કંઈક પેલા પાર્ટિકલ રહેલો હશે, એટલે એનું શું હશે? કંઈક ને કંઈક એની પાસે પ્રારંભિક ઉર્જા રહેલી હોય. કુલ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા પ્લસ એની સ્થિતિ ઉર્જા. પછી અંતરિક્ષમાં ફેંકી દઈએ ત્યારે એની પાસે જો આયા પ્રારંભિક ઉર્જા EI હશે, અને અંતરિક્ષમાં ફેંકીએ ત્યારે અંતિમ ઉર્જા EF જેટલી હશે, કુલ ઉર્જા, બરાબર. તો આ હવે ઉર્જા સંરક્ષણનો નિયમ, એનર્જી કન્ઝર્વેશન લો યુઝ કરીશું કે તંત્રની કુલ ઉર્જા એ શું રહે? એ અચળ રહે, બરાબર, એ ના બદલાય. એટલે કે પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા બંને સમાન થઈ જશે. તો હવે કરીએ એ જ યુઝ કરીશું, બરાબર. તો જો અહીં પ્રારંભિક ઉર્જા કેટલી હોય એ વાત કરીએ, બરાબર. પછી અંતિમ ઉર્જા વિશે. તો EI ઇઝ ઇક્વલ ટુ પેલા કણની શું આવશે? ગતિ ઉર્જા પ્લસ એની પાસે કંઈક ને કંઈક એની સ્થિતિ ઉર્જા U આયા દર્શાવીએ, બરાબર. તો EI એમ રાખો. હવે આની પાસે કેટલી ઉર્જા રહેલી હશે? પ્રારંભમાં ગતિ ઉર્જા હાફ mv², હાફ mvi², બરાબર, કેમ કે વેગ કેટલો હશે? vi જેટલો. હવે એની સ્થિતિ ઉર્જા મેં તમને લખાવેલી, g એક તો પૃથ્વીનું દળ, બરાબર, ને સ્મોલ કણ હશે એનું દળ, ને આમાં તમારે જો આમાં કુલ અંતર કેટલું લેવાનું છે? r જેટલું લેવાનું છે, કેમ કે r અંતરે ફેંકેલો, તો એ કેટલું હોય? re પ્લસ h જેટલું. તો આ તમે r પણ કહી શકો. તો હવે આને ઇક્વેશન નંબર 1 આપી દઉં. હવે કોના માટે? અંતિમ ઉર્જા માટે. એ કેટલી હોય? ઓબ્વિયસલી EF જેટલી. એના માટે પણ સિમ્પલ EF. પણ આયા જે કણ હશે એ ક્યાં આવી ગયો? ઇન્ફિનિટી અંતરે, અથવા તો અંતર કેટલું હશે? ઇન્ફાઇનાઇટ. આ અંતર r જેટલું હશે. એ કેટલું હોય? re પ્લસ h જેટલું. અંતરિક્ષમાં આવે ત્યારે અંતર કેટલું લેવાનું છે? ઇન્ફિનિટી. હવે એના માટે ગતિ ઉર્જા, બરાબર, આ કણ માટે કંઈક ને કંઈક ગતિ ઉર્જા હશે, હાફ mvf. પણ એની સ્થિતિ ઉર્જા કેટલી હોય? અનંત અંતરે. તમે આમાં re ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકી દો તો એની સ્થિતિ ઉર્જા 1/ઇન્ફિનિટી શું થઈ જાય? પ્લસ 0, બરાબર. 1/ઇન્ફિનિટી શૂન્ય થઈ ગયો. હવે EF r ઇન્ફિનિટી હાફ mv, આ ઇક્વેશન નંબર 2 કહી દઉં. હવે શું કરવાનું છે? કાંઈ નહીં, ઉર્જા સંરક્ષણનો નિયમ. બંને ઉર્જાને કમ્પેર કરો, અંતિમ ઉર્જા અને પ્રારંભિક ઉર્જા, બરાબર, એ ના બદલાય, તમને ખ્યાલ જ હશે.
તો EI ઇઝ ઇક્વલ ટુ EF કેટલી છે આ હાફ એમ VI સ્ક્વેર માઇનસ GM E ને RE પ્લસ H બરાબર ને આ ઇક્વેશન કમ્પેર કરો કેટલું છે આયા તો કે ભાઈ છે આયા હાફ MVF સ્ક્વેર અંતિમ એનો વેગ. હવે આમાં શું કરવાનું છે કે હવે ધ્યાન આપજો કે જો હાફ MVF સ્ક્વેર તો આ જે અંતિમ ગતિ ઉર્જા તમને અંતરિક્ષમાં જ્યારે ઇન્ફાઇનાઇટ અંતરે આ તમને અંતિમ ગતિ ઉર્જા આપે. હવે એક આપણને ખબર હશે કે જે ગતિ ઉર્જા હોય એ શું હોવી જોઈએ, ક્યાંક તો શૂન્ય હશે, કંઈક તો એનું મૂલ્ય શું હશે, ધન હશે. તો આમાં જોઈ શકાય કે આ છે બરાબર. અંતિમ જ્યારે ગતિ ઉર્જા જોઉં તો એ કંઈક ને કંઈક શું હશે, એક તો ધન હશે અથવા તો શૂન્ય હશે. તો આમ તમે કરી શકો બરાબર. હાફ MV સ્ક્વેર તો એની જગ્યા આવે GME M ને RE પ્લસ H. આ કેટલું થઈ જશે, શૂન્ય અથવા શૂન્ય કરતાં મોટું એટલે કે ધન થઈ જશે. હવે VI ની જગ્યાએ શું મૂકી શકીશ કે VI ની જગ્યાએ લઈએ કે મિનિમમ વેલોસિટી મારે કેટલી રાખવી પડે બરાબર ને. મિનિમમ વેલોસિટી એની જગ્યાએ VI ની જગ્યાએ મિનિમમ વેલોસિટી મૂકી દઈએ અથવા તો V સફિક્સમાં E મૂકી દઈએ, એસ્કેપ વેલોસિટી. તો કાંઈ નહીં, તો જો હાફ MV સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કરીને GME M RE પ્લસ H. બસ સિમ્પલ. આને ખાલી તમારે સોલ્યુશન કરવાનું છે. VI ની કિંમત મેળવવાનું, VE ની કિંમત મેળવો એટલે તમને કેટલી એની હોય ઝડપ બરાબર એ ગણી શકો. તો જે આ ઇક્વેશન દેખાય એને સોલ્વ કરીએ. જો આમાં એક સારું એ વાત આવે કે આમાં જે કોઈ રોકેટ હશે અથવા તો કોઈક સેટેલાઇટ હશે એને લોન્ચ કરવાનો છે તો એનું દળ નથી આવતું, એ એકદમ સારી વાત છે. તો અહીંયા શું આવે કે VE સ્ક્વેર એમને એમ રાખો, આને ગુણી નાખો અહીંયા 2 ને અહીંયા ગુણી નાખો GME ને અહીંયા શું આવીએ છેદમાં RE પ્લસ H. હવે આનું તમે રૂટ કાઢી શકો તો શું આવશે 2GME ને છેદમાં શું આવી જાય તો કે ભાઈ RE પ્લસ H. તો આ એક ઇક્વેશન બની ગયું કે જ્યારે કોઈક કણ હોય, કોઈ પાર્ટિકલ હોય એને h ઊંચાઈએ ફેંકો બરાબર, ત્યારે એનું ઇક્વેશન કેટલું આવે અથવા તો એસ્કેપ વેલોસિટી કેટલી હોય તો કે √2GME છેદમાં RE પ્લસ H જેટલી હોય. હવે હું શું કરીશ કે મારે VE ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે. મિનિમમ વેલોસિટી કેટલી હોવી જોઈએ એ કેલ્ક્યુલેટ કરવાની છે. તો હવે હું શું કરીશ કે જો અત્યારે કોઈ કણ હશે એને હું પૃથ્વીની સપાટી પર જ લઈ લઉં કે સપાટી પર લઈ લઈએ બરાબર, અથવા તો આ H અંતર કેટલું લઈ લઈએ, શૂન્ય લઈ લઈએ. ઊંચાઈ કેટલી લઈ લીધી મેં, શૂન્ય, એટલે કે સપાટી પર કેટલું હોય VE નું મૂલ્ય એ ગણીએ. તો જો VE એમને એમ રાખો 2GME ને છેદમાં RE આવી જાય, પૃથ્વીનું દળ. આ એક IMP ઇક્વેશન છે. આ ઇક્વેશનની મદદથી તમે એસ્કેપ વેલોસિટી કેટલી હોય ગણી શકો. 2 ખબર, G આ વેલ્યુ ગણી શકાય, હું તમને ગણીને બતાવું. 2GME RE. અને એક વાત એ જાણવા મળશે કે જો એસ્કેપ વેલોસિટી હશે એ કોના પર આધાર રાખે તો કે ભાઈ એક તો દળ બરાબર અને ત્રિજ્યા પર. આ પૃથ્વી માટે છે. તો આ એક તમે એક આના ઉપરથી પણ તમને ખ્યાલ આવશે કે જે એસ્કેપ વેલોસિટી છે તો કયા પ્લેનેટથી આપણે લોન્ચ કરીએ, કોઈ પાર્ટિકલને બહાર ફેંકીએ એના દળ પર આધાર રાખે. ધારો કે આયા અને એની ત્રિજ્યા પર. આયા પૃથ્વી વિશે વાત કરું તો કે ભાઈ આયા શું આવે કે પૃથ્વીનું દળ છે એના પર આધારિત છે અને પૃથ્વીની ત્રિજ્યા પર. ધારો કે આયા કોઈ મંગળ લઈ લો, શનિ લઈ લઉં તો એનું દળ આવશે અને એની ત્રિજ્યા આવશે, તો એ આપણને ખબર જ હોય તો ગણી શકાય એની વેલ્યુ. તો હવે હું શું કરીશ, ધ્યાન આપો કે VE એમને એમ રાખો, આ ગણીએ બરાબર. 2GME નાયા શું કરીશ, RE વડે ગુણતા અને ભાંગતા કરો, ગુણતા ભાંગતા કર્યા RE વડે. તો હવે આની જગ્યાએ શું મૂકી શકાય તો કે ભાઈ જો GME છેદમાં RE સ્ક્વેર. તો એ તમને શું આપે, ઓબ્વિયસલી
ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપે 2g_re. તો આ એક ઇક્વેશન બની ગયું ઇસ્કેપ વેલોસિટીનું. કાંઈ નહીં, g_me/re², re વડે ગુણતા re વડે ભાંગતા તો 2, આનું ગુરુત્વ પ્રવેગ g_re. હવે 2 ની વેલ્યુ ખબર, g એટલે 9.8 મીટર પર સેકન્ડ, પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶ મીટરમાં રાખીએ તો એ વેલ્યુ મૂકીને ગણીએ કેટલી હોય. આ તો પૃથ્વી માટે ઇસ્કેપ વેલોસિટી કેટલી હોય, નિષ્ક્રમણની ઝડપની વેલ્યુ એ ગણીએ, એટલે કે કેટલી મિનિમમ ઝડપ રાખવી પડે જેથી કોઈ પણ પાર્ટિકલને અંતરિક્ષમાં લોન્ચ કરી શકાય. તો જો g એટલે કે 9.8 મીટર પર સેકન્ડ, પૃથ્વીની ત્રિજ્યા લેવ કેટલી થઈ જશે તો કે 6.4 મીટરમાં લઈએ, બરાબર, 10⁶ મીટર આમાં મૂકો તો VE એમને રાખો 9.8 ને આ મૂકો 6.4 × 10⁶. આનું સોલ્યુશન કરો, તમને આન્સર મળીએ. આન્સર કેટલો આવશે કે ભાઈ આવશે 11.2. આનું સોલ્યુશન કરું × 10⁻³ મીટર પર સેકન્ડ, 10⁻³ મીટર પર સેકન્ડ, પણ તમારે કિલોમીટરમાં કન્વર્ટ કરવાનું છે એટલે 11.2 કિલોમીટર પર સેકન્ડ. તો આ પૃથ્વી માટે એટલું વેલ્યુ થઈ ગયું. હવે જો ઘણા બધી ગ્રહો આપેલા હોય, તમે એના માટે ગણી શકો. આ બધા બહુ ગ્રહો વિશે વાત કરેલી કે એના માટે ઇસ્કેપ વેલોસિટીનું મૂલ્ય કેટલું હોવું જોઈએ. જો તમે છે ને આ ખાલી વેલ્યુ તમને કેની ખબર હોવી જોઈએ, એક તો ગુરુત્વ પ્રવેગની ખબર હોવી જોઈએ અને ત્રિજ્યા વિશે જાણતા હોવા જોઈએ. તો સિમ્પલ બધા માટે આપણને ગણી શકાય. અથવા તો પ્લેનેટનું દળ કેટલું છે, માસ કેટલું છે એ ખબર હોવી જોઈએ, એન્ડ એની ત્રિજ્યા કેટલી છે તો VE ની વેલ્યુ ગણી શકો. બુધ માટે આવશે 4.28 કિલોમીટર પર સેકન્ડ. આ કિલોમીટર પર સેકન્ડમાં મેં વેલ્યુ લીધેલી, બરાબર. ચંદ્ર માટે જો 2.31 કિલોમીટર પર સેકન્ડ, પૃથ્વી માટે 11.2 કિલોમીટર પર સેકન્ડ, ગુરુ માટે 6.1 કિલોમીટર પર સેકન્ડ અને સૂર્ય માટે, સૂર્યથી કોઈક પ્લેનેટ કોઈક શું કહેવાય કે લોન્ચ કરવું હોય પાર્ટિકલને તો એના માટે 618 કિલોમીટર પર સેકન્ડ. તો મને આમાં કોઈ જણાવી શકે, તમારે મને કમેન્ટમાં કહેવાનું છે કે જો પૃથ્વી માટે 11.2 કિલોમીટર પર સેકન્ડ છે એટલે કે ત્યાંથી થોડીક વધારે ઇસ્કેપ વેલોસિટી રાખવી પડે લોન્ચ કરવા માટે. બીજું કે ભાઈ ચંદ્ર પર તમે જોઈ શકો કે બહુ ઓછી શું કહેવાય ઇસ્કેપ વેલોસિટી છે એનું મૂલ્ય. તો એવું શા માટે થયું? અને બીજું આ તમે જોઈ શકો કે સૂર્ય પર તમારે બહુ વધારે ઝડપ આપવી પડે પાર્ટિકલને લોન્ચ કરવા માટે. તો 618 કિલોમીટર પર સેકન્ડ બહુ વધારે વેલ્યુ છે. તો એવું શા માટે થાય એ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે આ શા માટે એટલી બધી જે વેલ્યુ હશે એ વેરી કરે, બરાબર, એટલું બધું વેરિએશન આવે એ તમે મને કમેન્ટમાં જણાવી શકો. તો જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી પ્રોબ્લેમ સોલ્વ કરી લઈએ. તો પ્રોબ્લેમ નંબર 1 વિશે વાત કરીએ. ઇસ્કેપ વેલોસિટીની જ પ્રોબ્લેમ છે, બરાબર. તો ધ્યાન આપજો. આમાં શું કીધેલું, પૃથ્વી હશે, એની ત્રિજ્યા RE, એનું દળ ME હશે, કેન્દ્ર O હશે. પૃથ્વીની સપાટીથી કોઈક કણ હશે, એને શું કરવાનું છે કે S ઊંચાઈએ એને ફેંકેલો, એનું દળ M છે, P નામનો પાર્ટિકલ હશે. હવે શું મને એક તો ખબર હશે કે આની ઇસ્કેપ વેલોસિટી કેટલી હોય તો કે ભાઈ 11.2 કિલોમીટર પર સેકન્ડ હોય. હવે તમારે એક બીજો પાર્ટિકલ લેવાનો છે કે જો હવે કોઈક બીજો પાર્ટિકલ લેવાનો છે અથવા બીજો કોઈ કણ લેવાનો છે, એને તમારે શું કરવાનું છે કે જે ઇસ્કેપ વેલોસિટી છે, બરાબર, જે ઇસ્કેપ વેલોસિટી અહીંયા કેટલી આપેલી 11.2 કિલોમીટર પર સેકન્ડ, એના કરતાં 3 ગણી ઝડપથી તમારે હવે એને ફેંકવાનો છે. તો આના તમે 3 ગણા કરો ઇસ્કેપ વેલોસિટીના તો તમને એક કણની કંઈક ને કંઈક ઝડપ મળશે v જેટલી. કોના 3 ગણા કરવાના તો કે ભાઈ નિષ્ક્રમણની ઝડપના. અને જો હવે 3VE એ તમને આ પ્રારંભિક વેગ આપે, બરાબર, એટલી પ્રારંભિક વેગથી તમારે અંતરિક્ષમાં કોઈ પાર્ટિકલને ફેંકવાનો છે. હવે ધીરે ધીરે ગતિ કરીને અંતરિક્ષમાં જાય ત્યારે એનો અંતિમ વેગ v ડેશ કેટલો હોય એ મારે ગોતવાનો છે. v નું મૂલ્ય કેટલું આપેલું તો કે ભાઈ ઇસ્કેપ વેલોસિટીના 3 ગણા જેટલો પ્રારંભિક વેગ. અને જ્યારે અંતરિક્ષમાં ફેંકીએ
ત્યારે એનો અંતિમ વેગની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાનું. તો શું કરીશ કે ધ્યાન આપો, જો આમાં ઉર્જા સંરક્ષણનો નિયમ યુઝ કરીએ, અંતિમ માઇનસ પ્રારંભિક. હવે શું કરાય કે હાફ mv, બરાબર, હાફ mv એક તો આની કંઈક ને કંઈક ગતિ ઉર્જા હશે પ્લસ એની શું હશે સ્થિતિ ઉર્જા Gme કણનું દર છેદમાં શું આવી જાય re પ્લસ h, સિમ્પલ re પ્લસ h ને ઇઝ ઇક્વલ ટુ કરીને આયા શું આવશે કે ભાઈ આયા આવશે EF, એ કેટલી હોય અંતિમ ગતિ ઉર્જા અને અંતિમ સ્થિતિ ઉર્જાની વેલ્યુ શૂન્ય થઈ જશે. એ આપણને ખબર કે 1/∞ એ શૂન્ય આપે. હવે જો શું કરીશ, હાફ mv² ને આની જગ્યાએ તમે આમ પણ આયા તમે લખી શકો v² અને આયા શું આવશે કે હાફ mve². આમ તમને આને ઇક્વેશનને લખી શકો ને આયા રાખીએ v', બરાબર. આને આ ટાઈપનું લખી શકાય. કઈ રીતનું મેં લખ્યું, કેમ કે જો તમે આયા ઇસ્કેપ વેલોસિટી હશે 2g me ને છેદમાં re, તો આ વેલ્યુ તમે મૂક્યો, બરાબર, 2g me re આયા મૂક્યો તો તમને આ ટાઈપની વેલ્યુ મળી જાય. તો આ જે ઇક્વેશન દેખાય એને ફર્ધર સિમ્પ્લિફાઈ કરીએ અને જવાબ મેળવી લઈએ. તો આમાં તમને જો 1/2m હાફ m તમને દેખાય 3 સ્ટેપમાં, એને શું કરીએ કેન્સલ આઉટ કરીએ તો વધીએ શું આયા v² માઇનસ ve² ને આયા v². એક તો પ્રારંભિક વેગ આવી ગયો, ઇસ્કેપ વેલોસિટી અને અંતિમ વેગ. હવે મને આ પ્રારંભિક વેગનું મૂલ્ય 3ve આપેલું એ મૂકો તો આ એમને v² આયા 9ve² થઈ જાય, આયા મૂક્યા, બરાબર, આયા 9ve² ને આયા તો એમને એમ જ રહીએ ve² ને આયા શું થઈ જશે તો કે ભાઈ ve'². મેં શું કર્યું, v² ની જગ્યાએ ખાલી 3ve મૂકી દીધું, બરાબર. તો આ 9 - 1 એટલે 8ve² ના એમને v'² ની વેલ્યુ ગોતવાની છે, બરાબર. તો રૂટ નીકળે કે નહીં, તો આમ થઈ જશે √2 ve એમને એમ રાખો √8 ને ve ની વેલ્યુ મને આપેલી 11.2 km/s. બસ આને ખાલી ઉકેલવાનું છે એટલે તમને જવાબ મળી જાય. કેટલો મળશે 31.07 km/s. તો આ તમને અંતિમ વેગ મળી ગયો, બરાબર. જો પ્રારંભિક વેગ કેટલો હોય તો કે ભાઈ ઇસ્કેપ વેલોસિટીના 3 ગણા અને અંતિમ વેગ 31.07 km/s, બરાબર. તો આયા તમને કંઈક ને કંઈક વેગનું મૂલ્ય મળી જાય. હવે એક નેક્સ્ટ પ્રોબ્લેમ વિશે વાત કરી લઈએ, પ્રોબ્લેમ નંબર 2 વિશે. જો આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે અને આ ટાઈપના એક્ઝામ્પલ તમને JEE નીટમાં આવતા હોય છે. તો આમાં તમને ઇસ્કેપ વેલોસિટીની વેલ્યુ આપેલી, આ તમારી પૃથ્વી માટે હશે એવું રાખો. કેટલું આપેલું 11.2 km/s અને પૃથ્વીનું દળ આપેલું તમને me અને પૃથ્વીની ત્રિજ્યા ખબર re આપેલી. હવે આમાં કોઈક કણ હશે, p નામનો કણ હશે, એને તમારે કંઈક ને કંઈક શું ફેંકવાનું છે, બરાબર, બહાર ફેંકવાનું છે. અથવા તો આમાં એક કન્ડિશન આપેલી કે જે કણનું દળ હશે, p નામનો કણ હશે, એનું દળ કેટલું હશે તો કે ભાઈ પૃથ્વીના દળ કરતાં 1000 ગણું હશે. પૃથ્વીના દળ કરતાં એ 1000 ગણું હશે અને એની ત્રિજ્યા કેટલી હશે તો કે ભાઈ પૃથ્વીની ત્રિજ્યા કરતાં 4 ગણી હશે. તો હવે એટલી બધું હું રાખું, કન્ડિશન શું કે જે p કણ હશે એનું દળ પૃથ્વીના 100 ગણું હશે પૃથ્વી કરતાં, એની ત્રિજ્યા તો કે પૃથ્વી કરતાં 4 ગણી વધારે હશે. તો એટલી હું કન્ડિશન વાપરું, બરાબર, 100 ગણી અને 4 ગણી. તો જે કણ હશે એનો જે વેગ હશે એ કેટલો થઈ જશે બદલાઈને. પૃથ્વી માટે એટલું તમે દળ રાખો, એટલી ત્રિજ્યા રાખો, ત્યારે ઇસ્કેપ વેલોસિટી 11.2 km/s મળે. તો હવે હું એટલું વેલ્યુમાં ચેન્જ કરું તો આના માટે કેટલી મિનિમમ વેલોસિટી મળે એ ગોતવાનું છે. તો આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ. તો જો આપણને ખબર છે કે જે ઇસ્કેપ વેલોસિટી હોય એ કઈ રીતનો આધાર રાખે તો કે ભાઈ 2gm / r, આ એનું ઇક્વેશન છે કે કોઈ પણ પ્લાનેટ હોય, કોઈ પણ કણ હોય, એના દળ પર અને એની ત્રિજ્યા પર અહીંથી જોઈ શકાય. તો જો v હશે એ કોના સમપ્રમાણમાં હશે,
આ તો 2 અને જીની વેલ્યુ કોન્સ્ટન્ટ, બરાબર. તો એ મને આરના સમપ્રમાણમાં હશે. પૃથ્વી માટે લખો, પૃથ્વી માટે લખીએ તો ઇક્વેશન બનાવો. પહેલું એમઈ ને એની ત્રિજ્યા આરઈ. પી માટે લખો કેટલું? વીપી પ્રપોર્શનલ ટુ એમપી અને આરપી. ઇક્વેશન 1 અને 2 શું ગોતવાનું છે મારે? કે જે પી કણ હશે એનો વેગ કેટલો છે. તો ઇક્વેશન સિમ્પલ 2 ભાગ્યા 1 તમે કરી શકો. તો વીપી બાય શું આવશે? વીપી બાય વીઈ આવશે. તો વીપીની વેલ્યુ મને કેટલી આવ્યા? એમપી બાય આરપી, બરાબર ને. અને વીઈની વેલ્યુ એમઈ બાય આરઈ. પણ છેદનો છેદ અંશમાં આખું સ્ટેપ ઉલટાઈ જાય તો વધીએ શું? આરઈ ઊંધું થઈ જાય બાય એમઈ. હવે આને થોડુંક સારી રીતના લખીએ. વીપી એમને વીઈ એમને રાખો ક્રોસ કરીને. જો શું કરીશું હવે? એમપી એમઈ રાખો ને આયા શું લઈ લઉં? કે આરઈ ને આયા આરપી લઈ લઉં. આ ટાઈપનું તમે આને સારું બનાવી શકો. હવે જે વેલ્યુ આપે એ પુટ ડાઉન કરો. વીઈ મને કેટલું આપેલું? 11.2, બરાબર. અને જો એમપીની વેલ્યુ તમને અહીંયા કેટલી આપેલી? 100 એમઈ, બરાબર. તો અહીંયા 100 એમઈ ને અહીંયા પણ એમઈ, એટલે ડાયરેક્ટ એમઈ કેન્સલ થઈ જશે. હવે આરપીની જે ત્રિજ્યા હશે એ 1/4, હા અરે 4e આપેલી. તો અહીંયા 4e મૂકો તો આ પણ આરઈ કેન્સલ. તો અહીંયા વધીએ શું? 1/4. આને ખાલી તમે સોલ્યુશન કરો તો તમને આનું મૂલ્ય મળશે 56.0 કિલોમીટર પર સેકન્ડ. જો બહુ વધી ગયું એટલે હું શું કરું કે દળ વધારું એટલી ત્રિજ્યા વધારું તો વેગ કેટલો વધી જાય? 6.0 કિલોમીટર પર સેકન્ડ, બરાબર. તો અગેન એક સારી એવી પ્રોબ્લેમ વિશે વાત કરી લઈએ. આનું નામ છે પ્રોબ્લેમ નંબર 3. તો આ પણ એક સારો એવો કોન્સેપ્ટ બનશે આની ઉપરથી, તો ધ્યાન આપજો. આમાં જો પૃથ્વી માટે તમને આયા બધું વેલ્યુ આપેલી, એની ત્રિજ્યા આરઈ આપેલું, દળ એમઈ આપેલું, અને જે પૃથ્વીનું જે ઇસ્કેપ વેલોસિટી હશે, નિષ્ક્રમણની ઝડપ, એ કેટલું આપેલું? વીઈ, અને એનું મૂલ્ય v જેટલું છે, બરાબર. અને પૃથ્વીની ઘનતા આપેલી, આપણને ખબર છે કે ઘનતા કેટલી હોય? 4/3 πr³. અને કોઈક ગ્રહ હશે અથવા તો કોઈ પ્લાનેટ હશે પી નામનો, એની ત્રિજ્યા આરપી આપેલી, એનું દળ એમપી આપેલું, એનો વેગ વીપી આપેલો, અને એની ઘનતા કેટલી આપેલી? ρp આપેલી. તો હવે આમાં એક કન્ડિશન સારી એવી આપેલી કે જે કોઈ ગ્રહ હશે, બરાબર, એની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં 4 ગણી વધારે હશે, અથવા તો પૃથ્વીની ત્રિજ્યાના તમે 4 ગણા કરો ત્યારે તમને કોઈક નવા ગ્રહની ત્રિજ્યા વિશે મળે. તો હવે શું કીધું કે તો આ જે નવા ગ્રહનો વેગ હોય, બરાબર, આયા વેગ કેટલો છે? v જેટલો છે. તો આ નવા ગ્રહનો વેગ કેટલો થઈ જાય કે પૃથ્વીની ત્રિજ્યા હું કેટલું કરું? 4 ગણી. તો નવા ગ્રહનો વેગ કેટલો થઈ જાય એ મારે ગણવાનો છે કે ઇસ્કેપ વેલોસિટી કરતાં આનું મૂલ્ય કેટલું મળે. તો ધ્યાન શું રાખવાનું? ઘનતા તમારે ધ્યાન રાખવાની છે. તો આપણને પહેલાં તો ખબર છે કે ઇસ્કેપ વેલોસિટી કેટલી હોય? 2g એમઈ ને ત્રિજ્યા. આ સિમ્પલ, આ આપણને ખ્યાલ છે. આ પૃથ્વી માટે જ લખીએ, બરાબર, પૃથ્વી માટે. તો હવે વીઈ એમને રાખો. જો ઘનતા ધ્યાનમાં રાખવાનું છે તો 2g. હવે ઘનતા એટલે કે શું થાય કે દળના છેદમાં કદ, ને કદ કેટલું હોય? તો કે ભાઈ આપણને ખબર 4/3 πr³. હવે મારે આમાં શું મેળવવાનું છે કે દળ કેટલું હોય એ મેળવો. તો આમાં તમે ઘનતા એમને રાખો તો 4/3 શું પાઈ આ પૃથ્વીની ત્રિજ્યા re³ ને છેદમાં re. હવે એક કન્ડિશન આપેલી કે બંને માટે ઘનતા ρ રાખો. તો ઘનતા ઓલરેડી કેન્સલ આઉટ થઈ જશે અથવા તો ફિક્સ છે, બરાબર, અચળ રહે એ કરી શકાય. તો આમાં કરો તમે re આ કેન્સલ. તો વધીએ શું? તો કે 2g ρ 4/3 પાઈ ને આયા re અને રૂટ ઓવર આયા re². તો વીઈ હશે જે ઇસ્કેપ વેલોસિટી છે
ઘનતાના ફોર્મમાં લઈએ તો એ કોના પર આધાર રાખે? તો કે ભાઈ એની ત્રિજ્યા પર. જો આ એક આપણને જાણકારી મળી ગઈ કે જ્યારે ઘનતા લઈએ, ઘનતા જ્યારે શું કહે કે બંને માટે મેં અચલ લઈ લીધી, કોન્સ્ટન્ટ લઈ લીધી, ત્યારે જે ઇસ્કેપ વેલોસિટી હશે એ એની ત્રિજ્યાના ડાયરેક્ટ સમપ્રમાણમાં હોય. આ રૂટ ને આ સ્ક્વેર કેન્સલ, તો ડાયરેક્ટ સમપ્રમાણમાં હોય. તો આ પેલું ઇક્વેશન મળી ગયું. પી ગ્રહ માટે લખો. ગ્રહ માટે એ શું થઈ જશે? તો કે ભાઈ વીપી એ પણ કોના સમપ્રમાણમાં? આરઈના આરપીના સમપ્રમાણમાં. ઇક્વેશન 1 અને 2 મળી ગયો. ગોતવાનું શું છે? તો કે ભાઈ વીપીની કિંમત કેટલી હોય એ ગોતવાની છે. તો વીપી ભાગ્યા વી કરો, અહીંયા આરપી આવશે ને અહીંયા આવશે આરઈ. હવે કિંમત મૂકો. વીપી એમને અને વીઈ ને અહીંયા ગુણી નાખો. કન્ડિશન શું આપેલી? મને કન્ડિશન આપેલી કે આરપીની જગ્યાએ તમારે 4RE લેવાનું છે. આરપીની જગ્યાએ કેટલું લેવાનું? 4RE. 4RE ને અહીંયા RE ને વીની કિંમત વી જેટલી આપેલી, તો કેટલું થઈ જશે? તો કે ભાઈ 4V જેટલું થઈ જશે. તો કાંઈ નહીં, સિમ્પલ કે જો હું શું કરીશ કે પૃથ્વીની ત્રિજ્યા કરતાં 4 ગણી, પૃથ્વીની ત્રિજ્યા હું 4 ગણી કરી નાખીશ, તો તમને નવા ગ્રહની ત્રિજ્યા મળી જાય કે પૃથ્વીની ત્રિજ્યાના તમે 4 ગણા કરો તો જે તમને અહીંયા વેગ મળશે એ ઇસ્કેપ વેલોસિટીના કેટલા ભાગમાં થઈ જાય? ઓબ્વિયસલી ચોથા, 4 ગણો થઈ જશે. તો આ પણ એક સારું એવું કહી શકાય. તો એ શા માટે એવું થયું? કેમ કે ડાયરેક્ટ ત્રિજ્યા સમપ્રમાણમાં છે, બરાબર. ત્રિજ્યા ડાયરેક્ટ જ અહીંયા તમે જોઈ શકો કે સમપ્રમાણમાં છે, તો વેલોસિટી પણ તમારી સમપ્રમાણમાં હોવાની. તો એ પણ કેટલી થઈ જશે? ઓબ્વિયસલી 4 ગણી. તો આ એક યાદ રાખી શકો તમે લોકો.